हाय मित्रों, केम छो? मजामां? तमे फुलावानुं शाक घणीवार खाधुं हशे, कोबीजनुं शाक खाधुं हशे, पण आज आपणे बंने कोबीज अने फुलावा बंनेनुं मिक्स शाक बनावीशुं अने टामेटा नाखीने बनावीशुं। बहु ज सरस मजानुं सब्जी बनावीशुं। एकदम सिम्पल छे अने फटाफट थई जाय छे अने टेस्टमां पण बहु सरस लागे छे। જ્યારે તમે એકલું બનાવો તો કંઈક અલગ ટેસ્ટ આવે છે, પણ આ બંને મિક્સ કરીને બનાવશો, જોડે ટામેટા નાખીશું તો આપણો શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે એમ। હું ઘણીવાર બનાવું છું તો મને પણ એવું વિચાર આવ્યો કે આજ તમને પણ બતાવી દઉં। ચાલો આપણે બનાવવાની રીત ચાલુ કરીએ। તો સૌથી પહેલાં હું શાકભાજી ધોઈ અને સમારી લઈશ, પછી બનાવવાની રીત આપણે ચાલુ કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો ફુલાવર કોબીજ મેં સરસ મજાનું કાપી લીધું છે ને ફુલાવરની કૂણી કૂણી દાંઠલા પણ લઈ લીધા છે, દાંડી આવે એવી કૂણી કૂણી હોય એવી લઈ લેવાની। એના અંદર કેલ્શિયમ બહુ જ હોય છે। અને ટામેટું એક મોટું છે એટલે મેં એક જ ટામેટું સમાર્યું છે, મોટું ટામેટું છે, નાના હોય તો બે લેવાના। આ શાકના અંદર ટામેટું હોય તો જ સારું લાગે છે। અને લસણથી વઘાર કરવાનો છે, ઊંકા લસણથી વઘાર કરીશું આપણે। અને લીલું લસણ ને કોથમીર નાખીશું આપણું શાક ચડી જાય પછી। તો ચલો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ। સરસ મજાનું શાક સમારીને ધોઈ લીધું છે। મિત્રો, તમે જોઈ શકો છો આપણું શાક વઘારવા માટે સૌથી પહેલાં મેં તેલ ગરમ મૂકી દીધું છે। મેં સિંગ તેલ મૂક્યું છે, તમારા ઘરેથી વપરાતું એ મૂકવાનું। તો તેલ સરસ આપણું ગરમ થઈ રહ્યું છે। તેલ ગરમ થાય પછી આપણે રાઈ જીરું નાખીશું અંદર। તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખું છું। રાઈ જીરું ફૂટે પછી હિંગ નાખીશું। રાઈ જીરું સરસ ફૂટી ગયું છે આપણું, હિંગ નાખી દઉં। અડધી ચમચી હિંગ નાખી છે। 5 થી 6 નંગ લસણ ફાડીને નાખ્યું છે। લસણ લાલ થઈ ગયું છે, ટામેટું નાખું છું। મિક્સ કરું છું। લસણ ટામેટા બધા ફૂલ જશે શેકવાના છે તો શાકનો વઘાર સરસ થાય છે। મસાલા કરવાના છે આપણે। હળદર નાખું છું, કાશ્મીરી મરચું નાખું છું 1 ચમચી, અડધી ચમચી સાદું મરચું નાખું છું, ધાણા જીરું નાખું છું, મીઠું નાખું છું અને હું ઘરે બનાવેલો મસાલો નાખું છું, ગરમ મસાલો અડધી ચમચી। અને હવે પાણી રેડવાનું છે મસાલા બળી ના જાય એના માટે। મેં અડધો કલાક જેટલું પાણી રેડ્યું છે। મસાલાને સરસ મજાના શેકાવા દેવાના છે આપણે, ઉકળવા દેવાના છે, મતલબ સરસ મજાના ઉકળે પછી આપણે કોબીજ ફુલાવર નાખવાનું છે। મિત્રો, આવી રીતે શાક બનાવી બહુ જ સરસ બને છે। મસાલો જ્યારે ઉકળી જાય, ગ્રેવી ટાઈપનો થઈ જાય ને પછી આપણે ફુલાવર કોબીજ નાખશું તો બહુ જ સરસ ટેસ્ટી શાક બનશે। પણ વધારે પાણી રેડવાની જરૂર નથી, આટલા મસાલાના અંદર જ આપણું શાક થઈ જશે। મિત્રો, તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો મસાલો ઉકળી રહ્યો છે, બહુ સરસ મજાનો મસાલો ઉકળી છે। કલર પણ તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો આવ્યો છે। હવે આપણે ફુલાવર કોબીજ નાખી દઈશું અંદર। મિક્સ કરી લેશું। મિત્રો, તમે જોઈ શકો છો મસાલાનું પાણી થોડું ઉકળેલાનું અંદર છે અને આપણે પાણી નાખ્યું એટલે આટલા જ પાણીના અંદર આપણું શાક ચડી જશે। એકદમ ગેસ ધીમો રાખવાનો છે ને ઉપર થાળી ઢાંકવાની છે, થાળીના અંદર પાણી રેડીશું આપણે। તો ચલો, શાક આપણું મિક્સ થઈ ગયું છે સરસ મજાનું। અને હવે આપણે થાળી ઢાંકી દઈશું એના ઉપર। થાળીના અંદર થોડું પાણી નાખીશું આપણે। થોડું પાણી નાખું છું થાળીના અંદર। હવે આપણે આ પાણી
બરે ત્યાર સુધી રાખી દઈશું 10 મિનિટ સુધી. મિત્રો તમે જોઈ શકો છો થાળીના અંદર બધું જ પાણી આપણું ભરી ગયું છે. તો ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો થાળીના અંદર પાણી પણ ભરી ગયું છે ને શાક પણ સરસ ચડી ગયું છે. હવે આપણે લીલું લસણ નાખી દઈશું અંદર. લીલા ધાણા નાખું છું. લીલું લસણ તમારે વઘારમાં નાખવું હોય તો બી નાખી શકો છો, પણ મેં સૂકા લસણનો વઘાર કર્યો હતો, કેમ કે વઘાર સૂકા લસણનો સારો લાગે છે વધારે, એટલે મેં સૂકા લસણનો વઘાર કર્યો હતો. લીલું લસણ ઉપરથી નાખ્યું છે. તમને જેમ અનુકૂળ આવે એવી રીતના બનાવવાનું તમારે. એમ મિક્સ કરી લીધું છે અને આપણે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટના અંદર શાક નીકાળી દઈશું. પ્લેટના અંદર શાક નીકાળી દઈએ. એકદમ સિમ્પલ છે અને એકદમ ટેસ્ટી છે. શિયાળાનો સમય છે તો આવી રીતના શાક બહુ સરસ આવે છે તાજા, અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે આવા શાક. ભાખરી રોટલા બધા જોડે સારું લાગે છે આ શાક. એમ મિત્રો આ શાક બહુ જ સરસ મજાનું દેખાય છે. કોઈ સજાવવાની જરૂર નથી, મેં સજાવ્યું નથી, એમને બહુ જ મસ્ત દેખાય છે. તમે મિત્રો એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ આવું જ નવું લઈને આવું. ઓકે મિત્રો.